Namaskar, Vande Mataram. How are you, friends? Today is the 6th day of our 21st Spoken English Challenge by Om Vidyalaya. I heartily welcome you. Today we will learn preposition. It's a beautiful topic of English grammar. The preposition will help you to make sentences. How? Let's start our journey of day 6. Preposition, નામયોગી અવયવો. First of all, what is preposition? A preposition is a word that shows the relationship between noun, pronoun and other words. એટલે કે નામ, સર્વનામ અને બીજા બધા શબ્દોને જોડતો જે શબ્દો હોય ને એ અથવા એની વચ્ચેનો સંબંધ દર્શાવે તેને કહેવાય preposition. ઓકે, preposition, preposition પણ ઘણા બોલતા હોય છે, પણ preposition is the right pronunciation. કોમન prepositions, મોટા ભાગે preposition ને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમાં સૌથી પહેલા તો જોઈએ પ્લેસ. પ્લેસ એટલે કે સ્થળ. સ્થળ દર્શક preposition ક્યાં ક્યાં છે? વેર પૂછો ને એટલે ખ્યાલ આવી જાય. ઇન, ઓન, અંડર, નેક્સ્ટ ટુ, બિટવીન, બિહાઇન્ડ, in front of. એકવાર બોલી જાવ ફરીથી. in, on, under, next to, between, behind, in front of. ડોન્ટ વરી, ચિત્ર સાથે સમજૂતી આવશે. ગ્રામરના ક્લાસ નથી, સ્પોકનના ક્લાસ છે, પણ બેઝ સમજવો જરૂરી છે. The book is on the table. પુસ્તક ટેબલ ઉપર છે. અડીને રહે ને ત્યારે ઓન આવે. આગળ આપણે જોશું. હવે નેક્સ્ટ છે ટાઈમ. સમય દર્શાવતા નામ યોગ્ય પ્રીપોઝિશન. ઓકે, સમય દર્શાવતા પ્રેપોઝિશન્સ. એટ, ઓન, ઇન, બિફોર, આફ્ટર. વી વિલ મીટ એટ 5 PM. વી વિલ, આપણે હજી ભવિષ્યકાળ બાકી છે. વી વિલ, આપણે મળશું એટ 5 PM. જો અહીંયા એટ આવ્યું, સમય દર્શાવે છે, એટ 5 PM. ઓકે, નેક્સ્ટ છે ડિરેક્શન અથવા તો મૂવમેન્ટ. વેર ટુ એટલે તો એ દર્શાવવા માટે શું આવે છે? ટુ, ઇનટુ, ઓનટુ, આઉટ ઓફ, ફ્રોમ. એનું વાક્ય આપણે જોઈ લઈએ. સી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. સી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. બીકોઝ ઓફ અને ડ્યુ ટુ અને ફોર જે કારણ દર્શાવે છે. એના પછીની કેટેગરી, the game was cancelled because of rain. Today is also a rainy day. I think all of you have enjoyed the rain in Rajkot. તો એવું જ વાક્ય છે, the game was cancelled because of rain. વરસાદના કારણે ગેમ કેન્સલ થઈ. તો આ બધા કોમન પ્રેપોઝિશન છે. એક સ્ક્રીનશોટ લગાવી લો. પ્લેસ, ટાઈમ, ડિરેક્શન અથવા મૂવમેન્ટ ને કોઝ. 1, 2, 3, 4 મેઇન 4 છે કેટેગરી. 4 ની અંદર પછી અલગ અલગ છે, એ બધા ખાસ યાદ રાખજો. હવે આનો આપણે મેઇન ઉપયોગ જોઈએ. ઘણા લોકો ગભરાઈ ગયા હશે કે આ ભારે ભારે હવે ગ્રામર આવવા માંડ્યું. એકદમ સહેલું છે. હવે જોઈએ. સૌથી પહેલા પ્લેસ, વેર, ક્યાં. તો એ જોવો, આ ઇમેજ છે. ઇમેજમાં એક બોક્સ છે અને એક બોલ છે. એ બેયની જે પોઝિશન છે ને એ પ્રમાણે આપણે પ્રેપોઝિશન સમજશું. સૌથી પહેલું બોક્સ અહીંયા દેખાય છે, એમાં શું છે? બોલ ક્યાં છે? અંદર. ઓકે, બોલ ક્યાં છે? અંદર. ઇન એટલે અંદર. તો જો અહીંયા સરસ મજાનું વાક્ય ઇન નું બોલે, ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ. ખબર પડી ગઈ? આ રીતે કે ભાઈ આ ખીચામાં પેન છે, તો આ રીતે આપણે કહી શકીએ, ધ પેન ઇઝ ઇન માય પોકેટ. આ રીતે. હવે ઓન. બીજું, બોક્સની ઉપર બોલ છે. ઓન એટલે ઉપર, પણ જો અડીને. ધ બોલ ઇઝ ઓન ધ બોક્સ. ધ બોલ ઇઝ ઓન ધ બોક્સ. ક્લિયર? એકદમ ધીમે ધીમે આપણે કરીએ છીએ. પહેલું કયું જોયું આપણે? ઇન. બીજું ઓન.
હવે આપણે જોઈએ અંડર. અંડર એટલે નીચે. ધ બોલ ઇઝ અંડર ધ બોક્સ. ધ બોલ ઇઝ અંડર ધ બોક્સ. ક્લિયર? કેટલા થયા? 3. દ્રશ્યમ પિક્ચરની જેમ યાદ રાખવાનું. 2 ઓક્ટોબર યાદ છે ને? તો એવી રીતે ઇન, ઓન, અંડર. નેક્સ્ટ ટુ. હવે જુઓ, ધ બોલ ઇઝ નેક્સ્ટ ટુ ધ બોક્સ. ના પછી ધ બોલ ઇઝ નેક્સ્ટ ટુ બોક્સ. ક્લિયર? ત્યાર પછી આપણે જોઈએ બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે શું ખબર છે? પાછળ. આપણે ઘણી વાર સંતાઈ જાય ને પાછળ, પડદા પાછળ સંતાઈ જાય એ રીતે. તો બિહાઇન્ડ માં શું આવશે? ધ બોલ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. બિહાઇન્ડ ધ બોક્સ. ધ બોલ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. એવી રીતે ધ બોય ઇઝ બિહાઇન્ડ હિઝ ફાધર. એવી રીતે ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ એટલે શું ખબર? ની સામે, આગળ. ધ બોલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બોક્સ, ની સામે. જો આ બધા છે ને, જ્યારે આપણે સરનામું બોલવું હોય અથવા કોઈ વસ્તુનું નિર્દેશન દર્શાવવું હોય ને, ત્યારે પ્રેપોઝિશન કામ આવતા હોય છે. અને નેક્સ્ટ છે બિટવીન. ખબર પડી ગઈ? ચાલો, બિટવીનમાં શું આવે? ધ બોલ ઇઝ બિટવીન ધ ટુ બોક્સ. ધ બોલ ઇઝ બિટવીન ટુ બોક્સ. બોક્સીસ છે જો, બહુવચન બોક્સ. ધ બોલ ઇઝ બિટવીન ટુ બોક્સ. ક્લિયર? ફરીથી એકવાર બોલી જાઓ. ઇન, મારી સાથે બોલો. ચિત્ર યાદ રાખજો. ઇન, તમે દોરી શકશો ચિત્ર. ઇમેજ છે એ સ્ક્રીનશોટ લઈ લો. ઇન, ઓન, અંડર, નેક્સ્ટ ટુ, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ, બિટવીન. આ બધા કઈ કેટેગરીમાં આવશે? પ્લેસીસ. પ્લેસ. હવે ત્યાર પછીની આપણે કેટેગરી જોઈએ. નેક્સ્ટ આવે છે ટાઈમ, સમય. જોજો, સમયમાં શું હોય છે? સમય દર્શાવવા માટે આપણી પાસે છે એટ. શું છે? એટ. આઈ વિલ મીટ યુ એટ બસ સ્ટેન્ડ અથવા બસ સ્ટોપ. ઓકે, એટ છે ને જનરલી શું હોય છે? સમય દર્શાવવા. પણ કોઈ પણ સ્થળે એ દર્શાવવા માટે સ્થળ દર્શાવવા પણ એટ હોય છે. બસ સ્ટોપ. આઈ વિલ મીટ યુ એટ ધ બસ સ્ટોપ. આઈ વિલ મીટ યુ એટ ધ રેસ્ટોરન્ટ. આઈ વિલ મીટ યુ એટ ધ સ્કૂલ. ચાલો આવું 2 વાક્ય કોઈ પણ બનાવો. આઈ વિલ મીટ યુ, બોલો, એટ ધ ગાર્ડન. વેરી ગુડ. એવી રીતે તમે બોલી શકશો. નેક્સ્ટ છે ઓન. ધ કીઝ આર ઓન ધ ટેબલ. ધ કીઝ, ચાવીઓ, ઓન ધ ટેબલ, અડીને છે, ઓન ધ ટેબલ. નેક્સ્ટ ઇન. સી લીવ્સ ઇન ન્યુયોર્ક. ઇન ન્યુયોર્ક એટલે કે એ શહેરમાં રહે છે. આપણે શું કહી શકો? આઈ એમ લીવ ઇન રાજકોટ, આઈ એમ લીવ ઇન અમદાવાદ, આઈ એમ લીવ ઇન સુરત. એ રીતે બોલી શકીએ ને? તો આ છે. ત્યારબાદ આવે છે બિફોર. પ્લીઝ ફિનિશ યોર હોમવર્ક બિફોર ડિનર. બિફોર એટલે પહેલા. મહેરબાની કરીને તમારું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય, ડિનર એટલે કે રાત્રિના ભોજન પહેલા પૂરું કરી દો. સમજાણું? પ્લીઝ ફિનિશ યોર ગેમ બિફોર ડિનર. પ્લીઝ ફિનિશ યોર એક્ટિવિટી બિફોર લંચ. આવું પણ કહી શકો. તો બિફોર કોઈ પણ પર્ટિક્યુલર ઇવેન્ટ હોય એની પહેલા આપણે વાપરી શકીએ છીએ. ત્યાર પછી છે આફ્ટર. વી વિલ ગો ફોર આઈસ્ક્રીમ આફ્ટર મૂવી. વી વિલ ગો ફોર આઈસ્ક્રીમ. આપણે આઈસ્ક્રીમ માટે જશું આફ્ટર મૂવી. હવે આ જ વાક્યને બિફોરમાં કન્વર્ટ કરવું હોય તો થઈ શકે? આઈસ્ક્રીમ પહેલા આપણે ક્યાં ગયા હતા? મૂવીમાં. તો આપણે કરી શકીએ કે વી હેડ ગોન ફોર મૂવી બિફોર આઈસ્ક્રીમ. સમજાણું? હેડ ગોન આવ્યું, ગયા હતા. સમજાણું? બિફોર આઈસ્ક્રીમ.
નેક્સ્ટ કેટેગરી ઇઝ ડિરેક્શન ઓર મૂવમેન્ટ. વેર ટુ, આપણે ક્યાં જઈએ છીએ ને તે દર્શાવવા માટે. તો સૌથી પહેલા જુઓ ટુ. સી ઇઝ ગોઈંગ ટુ લાઇબ્રેરી. જે જગ્યાએ જતા હોય ને ત્યાં ટુ. સી ઇઝ ગોઈંગ ટુ લાઇબ્રેરી. રામ ઇઝ ગોઈંગ ટુ જંગલ. આ રીતે ડાયરેક્ટ તમે કહી શકશો. ઇનટુ. હી જમ્પ્ડ ઇનટુ ધ પૂલ. ઇનટુ અંદર. ઇનટુ ઓકે, પૂલની અંદર તેને ઠેકડો માર્યો તો એમાં ઇનટુ આવશે. જો ટુ ને ઇનટુ માં શું ફેર ખબર પડ્યો? એકદમ માઇનોર ફેર છે. અંદર જવું અને આ છે એ દિશામાં જવું. ઓકે, ત્યાં જવા માટે. નેક્સ્ટ આવે છે ઓન ટુ. ધ કેટ ક્લાઇમ્બ ઓન ટુ ધ રૂફ. ઉપર. ઓન ટુ અડીને, રૂફમાં તો ઉપર હોય, સમજાણો? તો એટલા માટે. આઉટ ઓફ. સી ગોટ આઉટ ઓફ કાર ક્વિકલી. બહાર નીકળી જવું, આઉટ ઓફ કાર. સી ગોટ આઉટ ઓફ ક્લાસ ક્વિકલી. From. I received a letter from my friend. I received a certificate from the college. એ રીતે તો એ આવે છે from. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. ડાયરેક્શન અથવા મૂવમેન્ટમાં ટુ, ઇનટુ, ઓન ટુ, આઉટ ઓફ ને ફ્રોમ. ક્લિયર? સ્ક્રીનશોટ લગાવી દેજો. આગળ વધીએ, ક્લિયર કરી દઉં છું હું. હવે સ્ક્રીનશોટ લગાવો. વેરી ગુડ. કોઝ અને કારણ ઉપરથી શું આવે છે એ હવે જોઈએ. નેક્સ્ટ કેટેગરીમાં બીકોઝ ઓફ. ધ મેચ વોઝ કેન્સલ બીકોઝ ઓફ હેવી રેન. ભારે વરસાદના કારણે મેચ રદ થયો. ડ્યુ ટુ. ધ ફ્લાઇટ વોઝ ડિલેડ ડ્યુ ટુ ફોગ. ફોગ એટલે ધુમ્મસ. ફ્લાઇટ ડિલે થયું. ડ્યુ ટુ અને બીકોઝ ઓફ બંને વાપરી શકો અલ્ટરનેટિવ તરીકે. નેક્સ્ટ આવે છે ફોર. ધીસ ગિફ્ટ ઇઝ ફોર યુ. તમારા માટે. તો આ છે રીઝન અને કોઝ માટેના પ્રેપોઝિશન. સ્ક્રીનશોટ લગાવી લો. વેરી ગુડ. ત્યાર પછી આગળ વધીએ. પ્રેપોઝિશનનો કન્સેપ્ટ જોયા બાદ હવે આપણે વર્કશીટ બાજુ જઈએ. આ કાઉન્સમાં આપેલા છે બધા જવાબ છે અને 7 ખાલી જગ્યાના તમારે જવાબ આપવાના છે. તો પહેલા તો સ્ક્રીનશોટ લગાવી લો. રેડી? ચાલો હવે જવાબ જોઈએ. તો ફર્સ્ટ, ધ કેટ ઇઝ હાઇડિંગ ખાલી જગ્યા ધ ટેબલ. ટેબલની નીચે, અંડર ધ ટેબલ. ઓકે, તો અહીંયા શું આવશે? અંડર ધ ટેબલ. કેટલાનું સાચું? વેરી ગુડ, અંડર ધ ટેબલ. આઈ ગો ખાલી જગ્યા સ્કૂલ એવરી ડે. આઈ ગો સ્કૂલ ખાલી જગ્યા એવરી ડે. શું આવશે? ઇન, ઓન, બિહાઇન્ડ, ટુ કે એટ? આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ બેગ. બેગની અંદર બુક હોય તો શું આવે? વેરી ગુડ, જવાબ આવશે ઇન ધ. હી ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ચેર. શું આવશે? ઓન ધ ચેર. વેરી ગુડ, સરસ, સાચો જવાબ આપો છો. નેક્સ્ટ, ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ. ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, ટુ કે એટ? ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. આમાં પણ ઓન આવશે. ઓન ધ વોલ. સી ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ ડોર. સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ડોર. બિહાઇન્ડ ધ ડોર. વી વિલ મીટ એટ 6 PM. We will meet at 6 PM. કેટલાના બધા જવાબ સાચા? વેરી ગુડ. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ રીતે જઈ રહ્યા છો.
કન્સેપ્ટ યાદ રાખજો ફ્રેન્ડ્સ. આ ચિત્ર જુઓ, ચિત્ર જોઈ અને એક આ સ્ટોરી છે. એ સ્ટોરીમાં આપણે પ્રેપોઝિશન યુઝ કરેલા છે. તો એ પ્રેપોઝિશન્સની બ્લેન્ક પણ આપણે ફિલઅપ કરતી જવાની છે અને એ સ્ટોરી પણ માણવાની છે. તો ચાલો જોઈએ. વન મોર્નિંગ, એક સવારે, અ કેટ સ્લેપ્ટ, ખાલી જગ્યા ધ ટેબલ, ટેબલની નીચે છે તો શું આવશે? વેરી ગુડ, અંડર ધ ટેબલ. વાઇલ, જ્યારે ધ સન રોઝ, સૂર્ય ઉગ્યો છે, ખાલી જગ્યા ધ હિલ્સ, હિલ્સ ની ઉપર છે તો શું આવશે? અબોવ, ABOVE, above the hills. A boy walked the, ખાલી જગ્યા the kitchen, into the kitchen, બાળક અંદર આવ્યો, into, રસોડામાં આવ્યો, into the kitchen, and looked around his breakfast. Looked around, એના સવારના નાસ્તા તરફ એને જોયું. He placed a bowl on the counter, કાઉન્ટર ની ઉપર એને બાઉલ મૂક્યું, on the counter, and poured milk into it, એમાં આ દૂધ એ હલવે છે, નાખે છે. His dog sat beside, એની બાજુમાં છે, દેખાય છે? beside. beside him, wagging its tail, એની પૂંછડી પટપટાવે છે. Suddenly, અચાનક, the cat jumped on the chair, જો, and stared at the dog, આની સમયે ઘૂરવા માંડી. They both waited patiently, ખાલી જગ્યા a treat, for a treat, એટલે કે એને કંઈક ખાવું હતું એટલા માટે બંને આવી ગયા છે. તો આ આખી સ્ટોરી આપણે પ્રેપોઝિશન ઉપરથી થયેલી છે. તો આજનો ટોપિક છે એ આ રીતે ઉપયોગમાં આવી શકે છે. પ્રેપોઝિશન ખૂબ સરસ મજાનો ટોપિક છે. બધા સ્ક્રીનશોટ લઈ લેજો, હું બ્લેન્ક્સ ખાલી દૂર કરી નાખું છું અને આ ફરીથી પાછા તમારી નોટબુકમાં લખો ત્યારે એ સાચા પડે છે કે ખોટા એ ચેક કરજો. સ્પોકન ઇંગ્લિશની અલગ અલગ ટેકનિકોમાંથી એક ટેકનિક આજે પિક્ચર ડિસ્ક્રિપ્શન, પિક્ચોરિયલ ડિસ્ક્રિપ્શન આપણે વાત થયેલી, તો એ પિક્ચર ડિસ્ક્રિપ્શન આજે આપણે જોશું. એ મોટા ધોરણોમાં પ્રશ્ન સ્વરૂપે પણ આવે છે અને આપણે કોઈ પણ જગ્યાએ જોઈએ તો એને કેવી રીતે વર્ણન કરવું અંગ્રેજીમાં એ આજે આપણે શીખશું. સૌથી પહેલા તો ચિત્ર જોઈએ. આ એક ચિત્ર છે. ગુજરાતીમાં પેલા વાક્ય બનાવો તમે. શેનું ચિત્ર છે? ખૂબ સરસ, ઘરનું ચિત્ર છે. ઘરમાં બ્રેકફાસ્ટ ચાલુ છે. એક ભાઈ છે જે ફાધર હોઈ શકે છે. જો મેં વોકેબ લખેલી છે, આ સ્ક્રીનશોટ લઈ લો. આ બધા શબ્દોનો ઉપયોગ કરવો તો તમે વાક્ય બનાવી શકશો. એક બોય છે, એ કદાચ સન પણ હોય, ડોટર છે, ગર્લ છે અને ફેમિલીનો આ સીન છે. આ સિવાય ફર્નિચરમાં શું છે? જો ટેબલ છે, ચેર છે, સેલ્ફ છે, રેડી, વિન્ડો, ફ્લોર, વોલ, ડોર. આ સિવાય કિચન આઇટમમાં શું છે? તો કે બ્રેકફાસ્ટ, મિલ્ક, બનાના, બાઉલ, પ્લેટ, બોટલ, કપ અને સ્પૂન. આ બધી વસ્તુઓ અહીંયા ટેબલ ઉપર દેખાય છે. આ સિવાય પીપલ વાત થઈ. અધર ઓબ્જેક્ટમાં તો કે ન્યૂઝપેપર છે, ક્લોક છે, શૂ અને ટોયસ. ચાલો અહીંયા વિડીયો પોઝ કરો અને 5 વાક્ય આમાંથી બનાવો. બોલવાના છે, મોઢે બોલવાના છે. જે લખવા આવે તો લખી શકે છે, પણ લખવા કરતા તમે બોલશો તો એ વધારે સરસ રહેશે. 1 2 3 4 5. તો આ ચિત્ર છે, એના ઉપરથી આપણે કંઈક વાક્ય બનાવે છે. તમે પણ ઘરે પ્રેક્ટિસ કરેલી હશે. જો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ હોમ. સૌથી પહેલા તો શેનું ચિત્ર છે? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ હોમ. એવી રીતે રેલવે સ્ટેશન હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન, અથવા તો ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન સીન એમ પણ કહી શકો. ધ ફાધર ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. કયો કાળ? વેલ ડન, ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ બોય ઇઝ ઇટિંગ બ્રેકફાસ્ટ. જો
eating breakfast. ઓકે, આ બધા કાર્ડ છે યાદ રાખવાના છે. આ જે કાર્ડ છે કયો છે? ચાલુ વર્તમાન કાર્ડ. The girl is sitting on the chair. The window is open. There is a red chair. થઈ ગયું. આનાથી વધારે પણ વાક્ય બની શકે, 20-25 વાક્ય બની શકે. આ એકદમ બેઝિક લેવલના વાક્યો છે. આમાં તમે વધારે સારા અપડેટેડ વાક્યો પણ બનાવી શકો છો. પ્રેક્ટિસથી એ થઈ શકે છે. તો આવી રીતે ચિત્ર જોઈ, ઘરની સિચ્યુએશન જોઈ, માહોલ જોઈ અને તમે આવી રીતે અંગ્રેજી બોલવાની થોડી ટ્રાય કરી શકશો. એ તમને ખૂબ મદદરૂપ થશે. તો આજનો આપણો દિવસ અહીંયા કમ્પ્લીટ થાય છે. ફરીથી મળીશું આવતીકાલે નવા ઉત્સાહ સાથે, નવા ટોપિક સાથે. આજના પ્રેપોઝિશનનું રિવિઝન કરી લેજો અને એના મિનિમમ 5 થી 7 વાક્ય બનાવજો. ઘરની આજુબાજુમાં, તમારા ડ્રોઈંગ રૂમમાં, તમારા હોલમાં, કિચનમાં, બહાર ગાર્ડનમાં, કોઈ પણ જગ્યાએ પ્રેપોઝિશન કેવી રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો તેનો ઉપયોગ કરજો અને વાક્ય બનાવવાની કોશિશ કરશો તો આજનો દિવસ આપણો સફળ રહેશે. ફરીથી પાછા નવા ઉત્સાહ સાથે આવતીકાલે મળશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન. ગુડ બાય.